સરવણિયા મહાદેવ અને આશ્રમ જય ભોળ લેજો મિત્રો લખેલો છે. થોડીમાં ધેરી છે એની હેઠ નીચે મિત્રો કુંડ છે. ત્યાં મિત્રો આ કુંડની અંદર કુંડ છે, એમાં બાણ ખૂતાડો મેં બાણ માર્યું હતું. પાર્વતી ફેમિલી મિત્રો, વેલકમ ટુ ચિરાગ જેઠો વ્લોગમાં. ફેમિલી કેમ છો બધા? મજામાં આવે છે અને મજા આવે છે. વેલકમ ટુ ચિરાગ જેઠો વ્લોગમાં. અત્યારે આપણે ફાઇનલ મિત્રો છે ને ગામમાં પૂગી ગયા છીએ. અમારા સીમાડા નાળું કહેવાય છે ગામમાં. તો ચાલો અમાસ છે ને અમાસથી મિત્રો શ્રાવણ મહિનો પણ ચાલુ થઈ ગયો છે. તો આજે અમારા ગામના મિત્રો જેટલા મહાદેવના મંદિર છે એ બધા મહાદેવ મિત્રો દર્શન કરાવીશ. તો કન્ટિન્યુ બનાવી રહેજો. ખાસ તમને થંબર ટાઈટે જોઈને ખબર તો પડી જ ગઈ છે. તો ચાલો કન્ટિન્યુ બનાવજો. આપણે સીમાડો નાળું કહેવાય છે ને પૂગી ગયા છીએ. અહીંથી મિત્રો છે ને આપણે ભાવનગર રસ્તો છે, તો ભાવનગરથી આવી છીએ. અને આ બાજુ મિત્રો છે ને આપણે લાખન કા મીઠી વીડી વાળો રસ્તો છે. અને આપણે આથા ગામમાં મિત્રો ચાલો દર્શન કરાવીશ મિત્રો. સરવણિયા મહાદેવ હોય, પડગડિયા મહાદેવ હોય, મિત્રો બધા મહાદેવના દર્શન કરાવીશ. ખાસ હર મહાદેવ લોકોને પોતાની ચેનલ પર મિત્રો પહેલી પહેલા આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીધો. કારણ નવમાં સબસ્ક્રાઈબ કરી ભાઈબંધ પણ આવી ગયા છે. તો ચાલો પહેલાં તો આપણે છે ને ખુશ સ્કૂટીમાં બેસવાનું છે અને પછી આપણે જવાનું છે. કેમ છે મજામાં? મજામાં. તો અત્યારે આપણે ભાઈબંધ આવી ગયા છે, સબસ્ક્રાઈબ મિત્ર પણ છે. તો ચાલો આપણે પહેલાં મહાદેવના મિત્રો દર્શન કરાવું છું. ફાઇનલી ગાડીમાં બેસી ગયા જઈએ છીએ મિત્રો ગામ બાજુ. તો અહીંથી જવાનું છે. અને પહેલાં તો મિત્રો સરવણિયા મહાદેવને દર્શન કરી છીએ. પડગડિયા મહાદેવ શ્રાવણ મહિનો મિત્રો છે ને થઈ ગયો છે. આપણે છે ને આવી ગયા છીએ મિત્રો સરવણિયા મહાદેવ મિત્રો. અત્યારે આપણે તો મસ્ત ગેટ છે અહીંયા. તો અહીંથી મિત્રો અંદર જવાનું છે. તો સરવણિયા મહાદેવ અને આશ્રમ જય ભોળ લેજો મિત્રો લખેલો છે મસ્ત મજાનો ભીખારામ બાપાનું અહીં મિત્રો. તો ચાલો મસ્ત મજા ગેટ આગળ આપણે પૂગી ગયા છીએ. અને અહીંથી મિત્રો છે ને હવે આપણે થળસર ગામ છે. તો થળસર ગામમાં મિત્રો આવેલું છે આ મંદિર. તો અહીંથી મિત્રો આપણે જવાનું છે અંદર હવે અહીંથી. અને ખાસ મિત્રો કન્ટિન્યુ બનાવી રહેજો. તમને મિત્રો દર્શન પણ કરાવીશ. અને આજ અમાસ છે તો અમારા મિત્રો હવે તો શ્રાવણ મહિનો પણ ચાલુ થઈ ગયો છે. તો આજના આપણે મિત્રો મહાદેવના બધા મિત્રો દર્શન કરાવીશ. અમારા ગામમાં પણ છે ના પણ દર્શન કરાવીશ. તો કન્ટિન્યુ મિત્રો વ્લોગમાં બનાવી રહેજો. મસ્ત મજા આપણે અહીંથી જવાનું છે આપણે અંદર. ચાલો અને અહીંથી આપણે સ્કૂટી લઈને આવી ગયા છીએ. જવું છે ને હવે ચાલો મસ્ત મજા આપણે અંદર હવે જઈએ છીએ. તો ગેટમાં સરવણિયા મહાદેવ છે. તો અત્યારે મિત્રો આપણે અંદર જઈએ છીએ. મસ્ત મજાનો એવી રીતનો કાસો રસ્તો કહેવાય. આમ તો મિત્રો ડામર છે પણ થોડો ઘણો મિત્રો હા પાક્કો રસ્તો ન કહેવાય. તો સરવણિયા મહાદેવ મિત્રો દર્શન કરવાનો છે. તો એવી રીતનો કાંક રસ્તો હશે. તો ખાસ મિત્રો આવે તો મિત્રો ભાવનગરથી મિત્રો 30 કિલોમીટરને દૂર આવેલું છે મિત્રો થળસર ગામમાં સરવણિયા મહાદેવ મંદિર. મિત્રો એવી રીતનો જો રસ્તો છે. તો ચાલો જઈએ છીએ. અને આ કેવી રીતનું લોકેશન છે અને કેમ મિત્રો એ ખાસ કન્ટિન્યુ વ્લોગમાં બનાવી જો. તો આપણે મંદિર પણ દર્શન કરાવીશ અને હું એનો ઇતિહાસ એ પણ જાણીશું. અને મસ્ત મજા મિત્રો લીલું સમ જાઓ નજારો છે. કેમ કે આ ચોમાસાનો નજારો એકદમ જોરદાર આવે છે. તો મિત્રો કાંઈ ઘટે નહીં એવું છે બધું. તો આવો નજારો છે લીલો સમ ડુંગર જેવું છે બધું. અને તો મસ્ત અમે આવી ગયું છે મિત્રો આપણે મંદિર. તમને દેખાય છે આ બાજુ ડુંગર ને એવું છે. મિત્રો આપણે ફાઇનલ મંદિરે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો નજારો છે. આપણે ફાઇનલ મંદિરે પહોંચી ગયા છીએ. અને આપણે બધા ઉમેશભાઈ બધા આવી ગયા છે છે. તો ચાલો કન્ટિન્યુ મિત્રો બ્લોગ બનાવી લેજો. ફાઇનલ આપણે સરવણિયા મહાદેવ મિત્રો પૂરી ગયા છીએ. અને આજે છે મિત્રો અમાસ. તો શ્રાવણ મહિનો પણ ચાલુ થઈ ગયો. તો ચાલો પહેલાં મહાદેવ મિત્રો દર્શન કરાવું છું. ત્યાં આ બાજુ પણ મિત્રો બધા અલગ અલગ મિત્રો એવી રીતનું બાપુ બધા છે બેઠેલા. એવી રીતનું મંદિર છે બધે અલગ માતાજી. આપણે જેટલા નામ આવડે આપણે ઇન્કમ પણ દર્શન ખાસ કરાવવું છે. બધા નામ અહીંયા લખેલું નથી કયા માતાજી હું છીએ. અને ગ્રાણ વૈષ્ણની વિધિ સંતસિંહ માત પાર્વતી માત એવું છે. તો એ લખેલું છે વાંચી શકો છો. એવી રીતનું છે બધું મસ્ત લોકેશન જોડે. અને અનકામ આપણે એક મંદિર છે. એવી રીતના બધા અલગ અલગ માતાજી છે. તો અહીંયા આપણે આ ચામુંડમાના ફોટો છે. એવી રીતનું માતાજી મૂર્તિ મંદિર છે એવી રીતનું જોઈ શકો. અને અનકામ પાછળ જઈએ છીએ. તો પાછળ પણ દર્શન ખાસ કરાવવું છે. તો જો
અત્યારે મિત્રો બધા મિત્રો દર્શન પણ કરાવ્યા છે. અને મિત્રો ખાસ મિત્રો દર્શન પણ કરાવ્યા છે. અને અંદર મિત્રો આપણે પૂંજા ચાલુ એટલે અંદર મિત્રો બોલવાની થોડુંક મનાઈ હતી કેમ કે પૂંજા ચાલુ છે એટલે તો અત્યારે મિત્રો તમને લાઈવ પૂંજા પણ ચાલુ છે અને લાઈવ પૂંજાના મિત્રો તમને દર્શન કરવું છે તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો. હર હર મહાદેવ મહાદેવ. મિત્રો દર્શન પણ ખાસ કરાવી લીધા છે ને મિત્રો મંદિર રીતના ને મસ્ત બધા ભિખારામ બાપા છે અહીંયા ભગવતની રીતના ફોટા છે મસ્ત મને જો અહીંયા આપણે મિત્રો મંદિર છે સવણિયા મિત્રો મહાદેવનું આવી રીતની જગ્યા છે મસ્ત મને લોકેશન છે જોરદાર બધું મસ્ત આનકા મિત્રો આપણે મંદિર આવી ગયા છીએ જે ભોળે મિત્રો ભિખારામ બાપા મિત્રો અંદર એવી રીતનું હોય મસ્ત મારી જગ્યા એવી રીતનું મંદિર છે. કાચની ઓળું છે, કાચ ઉપર અંદર નથી જવા જતું એટલે અંદરથી એવી રીતનું કાચ છે એટલે જોઈ શકો છો મસ્ત ભિખારામ બાપાને પણ દર્શન ખાસ કરાવું છું. અંદર આવી રીતનું કાંક સેટમાં છે તો એવી રીતની જગ્યા છે મસ્ત મારી તો ખાસ બધા દર્શન કરાવે છે. અહીંનો બધો થોડોક ઇતિહાસ બાપા આગળ જાણશું અહીંયા દર્શન પણ કરાવ્યા છે. અને ત્યાં આપણે ભાઈ છે શું નામ હર્ષિત ત્યાં આપણે સેવા કરી રહ્યા છીએ. જ્યારે નવરા હોય છે અહીંયા આવે છે અને મસ્તમાં મિત્રો અહીંયા લોકેશન છે સારું મિત્રો લોકેશન છે. અને શ્રાવણ મહિનો મિત્રો ત્યાં આપણે અમાસ છે અને શ્રાવણ મહિનો પણ મિત્રો ચાલુ થઈ ગયો છે કાલથી આપણે થાય છે એટલે કે આમ ઘણો તો આજથી પણ કહેવાય છે. તો ખાસ મિત્રો દર્શન પણ કરાવ્યા છે અને થોડો ઘણો મિત્રો આપણે કીધો છે ઇતિહાસ અને આપણે બાપુ આવે છે હવે તો ઘડીક બેસવીશું પછી એના આગળ ઇતિહાસ છે એ થોડો ઘણો કહેશે તો કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં બનાવી રહેજો. ખાસ કરાવે છે અને પાછળ મિત્રો છે ને મસ્ત મજાની સુવિધા છે. બહારથી લોકો આવે છે ને રહેવા પીવાની જમવાની બધી સુવિધા છે. જો એવી રીતના કાંઈ હોલ છે બધા તમે જોઈ શકો છો. આ બધા મસ્ત મજાના આનકામ જોરદાર લોકેશન આનકામ બધા બહારથી આવે ને મિત્રો ચા પાણી વિના મિત્રો જવા પણ નથી દેતા. ચા પાણી પીવડાવે છે અને બહારથી રાત રહેવાની પણ બધી મસ્ત મજાની સુવિધા છે. તમે જોઈ શકો છો આવો નજારો છે કાંક. તો આ છે આપણે મંદિર અંદર મિત્રો આપણે બાપુ છે ને પૂંજા ચાલુ છે એટલે આપણે થોડું ઘણી મિત્રો માહિતી નથી આપણે પણ પાછળ એક મિત્રો વિના ભગત કરીને નામ છે તો એના કરતાં થોડી ઘણી માહિતી લઈશું. અને આ મસ્ત એવી રીતનું છે કાંક લોકેશન જોવો તમે. અને ખાસ મેં અવાજ થોડો ઓછો છે કેમ કે માઇક આપણે મગાવ્યું છે એ જાય એટલે પાસ એ જશે. અને પૂંજા પણ ચાલુ એટલે ખાસ થોડુંક બોલવાનું અહીંયા બોલું છે કેમ કે પૂંજા ચાલુ હોય ને એટલે બોલવાનું થોડું વાંધો પડે છે ના પાડેલી છે કેમ પૂંજા ચાલુ હોય ને એટલે તો ખાય તમને લાઈવ મિત્રો પૂંજા પણ દેખાડી છે. ખાસ મિત્રો કોમેન્ટમાં હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. જય જય સવર્ણ અહીંયા મહાદેવ લીખી નાખજો. અહીંયા મસ્ત મજાનું જો આ લોકેશન અહીંયા જમવા પીવાની બધી સુવિધા છે. તો પ્રસાદ બગડ ને આપણે મસ્ત મિત્રો લોકેશન આવી ગયા છે અને આપણે અહીંયા જમવાની પણ મસ્ત સુવિધા છે. અહીંયા તમે જોઈ શકો છો એવી રીતનું અને મસ્ત ભિખારામ બાપા એવી રીતનું જાઓ મસ્ત ફોટો છે એવી રીતનું સમય એવી રીતનું અને આપણે મહાદેવ એવી રીતનું છે. જો અહીંયા તમે જોઈ શકો છો આ છે ને આપણે રસોડું છે અંદરનું અને થર્ડ છે સમણિયા મહાદેવ. તો અંદર રસોડાનું પણ આવી રીતનો કાંક છે ને નજારો છે. તમે જોયો પછી આપણે રાંધી રહ્યા છીએ અંદર બધા તો પેલા ઈ હેઠળ હતું કુંડ છે પછી આ ઉપર આપણે નવું કર્યું ભાઈ કે આ હતું સ્થળ જો માતાજીની ઓલી છે મૂર્તિ પાછળ તમે જોઈ શકો ને મંદિર છે અને આનકા આપણે આ ખોડિયામાં દેરી છે એની હેઠ નીચે મિત્રો કુંડ છે. જ્યાં મિત્રો આ કુંડની અંદર મિત્રો પાણી જેટલું તમે ઉલસી નાખો ને તો એ પાણી પાછું ભરાઈ જાય છે એવું મિત્રો કાકા ઇતિહાસ છે થોડો ઘણો મિત્રો. મોટો કુંડ અને જોઈ લો તો 40-50 ફૂટ ઊંડો કવો છે ને એટલો પાણી ઊંડું છે એવું છે. અને આ બાજુ એક પણ કુંડ છે એમાં કાંઈ બાણ બાણ માર્યું હતું એના કારણથી મિત્રો છે ને પાણી ખૂટતું નથી એવું છે. આ પણ અહીંયા તમને કુંડ દેખાડું એક જો અહીંયા જો તમે આ કુંડમાં મિત્રો એવું કહેવાય છે કે
અહીંયા બાણ મારવામાં આવ્યું હતું અને એ બાણથી મિત્રો પાણી ખૂટતું નથી. આમાં આ ખૂણામાં બાજુ તમને દેખાડું તો આ મસ્ત કુંડ છે આખો. આ જગ્યાએ તો કંઈ અને ઉલચી નાખે ને આ બધું પાણી તો ત્યાં પાણી પાછું ભરાઈ જાય છે એવું છે એમાં. અને કાચબો પણ અંદર છે તમે જો તમને દેખાડું મસ્ત નજારો કાચબો છે અને આખો આવી રીતનું કાંક ને નજારો છે કઈ ને જો આ કુંડ એમાં બાણ ખૂતામાં એવું થયું બાણ માર્યું હતું એના કારણથી એને પાણી નીકળ્યું એ પાણી હજારમાં હાલને આજની તારીખમાં પણ હજી મિત્રો પાણી ખૂટતું નથી એમ કહે છે અહીંના લોકો મિત્રો. થોડી ઘણો મિત્રો આપણે ઇતિહાસ કીધો છે એ રીતનું છે. ખોડિયારમાંનું મંદિર છે ને ના પણ એક નાનો મોટો કુંડ છે એમાં પણ પાણી ખૂટતું નથી એમાં. અને અત્યારે આપણે ઉમેશ શું કહે છે ઉમેશ? આ જે કુંડ છે તેમાં પાણી જે ઉલસવી નાખે છે તોય તે પાણી ભરાઈ જાય છે. તેમાં જે પાંડવોએ કાંઈક બાણ માર્યું છે એવું કાંઈક હતું એમાંથી જે માહિતી થોડીક મળી છે. અને અહીંયા એક ખોડિયારમાંનું આ બાજુ એક ખોડિયારમાંનું મંદિર છે ને એને નીચે મિત્રો એક કુંડ છે ના પણ કુંડ છે ને એમાં પણ પાણી ખૂટતું નથી એવું કહે છે. તો આમાં આપણે અહીંયા ખોડિયારમાંની મૂર્તિ પણ છે તમે જોઈ શકો છો. તો અહીંયા મિત્રો ખોડિયારમાંની મૂર્તિ છે અને આ અમને કુંડ નાનો તો કુંડ છે કાચબા પણ અંદર છે. તો તમે જો કાચબા છે અંદર આ પાણી પણ નથી ખૂટતું આમાંથી ગમે એટલું ઉલસી નાખે ને તો એ પાછી આ ભરાઈ જાય છે એવું છે. આવો કાંક આવો ઇતિહાસ છે ગામ છે. આ કુંડ છે એમાં પાણી પણ ભરાઈ જાય છે ઉલસી નાખે છે પાણી ભરાઈ જાય છે. આ ખોડિયારમાં સાત દર્શન આપે છે રોજ. અને એક પાછળ પણ મિત્રો છે ને તમને અહીંથી દેખાડો એક કાંક ઇતિહાસ કીધો અહીંયા પાછળ મિત્રો છે ને કવો છે એમાં પણ પાણી ખૂટતું નથી એમાં પણ ઘણું બધું મોટો ઊંડો કવો છે એવું કાંક. તો ચાલો ના જઈને તમને હવે દેખાડવી કેમ ખોડિયારમાં ઉપર આપણે આ કુંડ છે ને એની ઉપર મિત્રો મંદિર છે ને ના દર્શન કરાવવું અહીંયા. અને અત્યારે શ્રાવણ મહિનો પણ શરૂ થઈ ગયો છે તો ખોડિયારમાં દર્શન કરી અને મસ્ત સાથે દર્શન ખોડિયારમાં પણ કર્યા છે. અને અત્યારે મસ્ત બધું લોકેશન જોરદાર છે સવણિયા મહાદેવનું. અને જો આપણે ભાઈ છે ને હનુમાન દાદાનું મંદિર છે હનુમાન દાદા તો ના પણ દર્શન ખાસ કરાવી લો. જો ખાસ દર્શન કર્યા છે ને આપણે પણ દર્શન કરી લેવી દેવનું પણ મંદિર છે અહીંયા. અને આમાં પાણી ઉપરથી મિત્રો દૂધ કે પાણી ઉપર છે મંદિરમાં જો તમે જો સાક્ષી મિત્રો ખાસ દર્શન તો કરાવી લીધા છે ખોડિયાર આપણે અહીંયા મહાદેવના ખોડિયામાંના હનુમાન દાદાના બધાના. અને થોડો ઘણો મિત્રો છે ને ઇતિહાસ હતો એ કીધો છે જે આપણે પાંડવો કાંક એવો દ્વારાથી છે ને મિત્રો બાણ મારવામાં આવ્યું હતું એ બાણ જ્યાં માર્યું ને ના મિત્રો પાણી નથી ખૂટતું. અને ખોડિયામાંની દેરી છે એની નીચે મિત્રો મંદિર છે એની નીચે પણ એક એવું કાંક મંદિર તમને દેખાડ્યું છે. અને હવે આપણે મિત્રો જવાનું છે આપણે એક અહીંયા વડલા છે એના મિત્રો કવો છે જે કવામાં મિત્રો આપણે ઇતિહાસ થોડો કીધો છે જ્યાં મિત્રો પાણી નથી ખૂટતું એ કવામાં પણ. તો ચાલો ના જોઈએ કેવો કવો છે શું છે એ તો ચાલો કન્ટિન્યુ બનાવીએ મિત્રો. છે ને હવે આપણે જઈએ છીએ મિત્રો અહીંયા છે ને આપણે આ મંદિર છે અહીંયા અને ઓલું અંદર આ ઓલું કાંક એની બાજુમાં છે. અમે તો મસ્ત લોકેશન તો અહીંયાથી કેવો આવે નજારો. આનકામાં રહેવા પીવાની બધી સુવિધા છે જમવાની આ મંદિર છે આનકા મંદિરને એવું છે સરવણિયા મહાદેવ. અને આ મસ્ત મજા ડુંગરનો નજારો પણ જો એકદમ કાંઈ ઘટે નહીં એવું આવે છે મસ્ત મજાનો. અને અહીંયાથી આપણે છે ને મિત્રો હવે તમને હું છે આ કાંક કવો છે એવું છે ને ત્યાં ખોડિયારની કોઈ હતી અને મોટી કોઈ છે ના બાણ માર્યું અને આવડા કૂવો છે. તો આપણે છે ને એ કવો આવ્યા ને ના આપણે કવા આગળ આવી ગયા છીએ ને આ કવો છે આમાં પણ મિત્રો છે ને કાંઈક પાણી ખૂટતું નથી એમ કહે છે. તો અહીંયા જાળી છે જાળીથી મિત્રો હરખું દેખાશે નહીં ફરતે એવી રીતનું છે પણ જોયું ખોલવામાં કાંઈ વાંધો ખુલ્લી તો જશે બધું જોયું અંદર તો ફરી છે અંદરનું લોક કવો છે આમાં પણ પાણી નથી ખૂટતું એમ કહે છે. ભાઈ આ કવો છે ને મિત્રો આપણે અહીંયા મંદિરની બાજુમાં જ છે. અમે મિત્રો સરવણિયા મહાદેવ મિત્રો મંદિર છે અહીંયા પાછળ જ મિત્રો વડલા ને એવું છે આ વડલા ને એવું બધું તમે જોઈ શકો છો. ના મિત્રો આ મંદિર કવો છે આવેલો છે આ કવામાં એવું છે પાણી નથી ખૂટતું કા એવું છે ને પાણી નથી ખૂટતું ત્યાં અહીંનો લીલુંસમ કેમ કે આ ચોમાસામાં પણ મસ્ત મજાનું આવે કેમ કે આ ને ડુંગળા લીલાસમ દેખાય જો કાંઈ ઘટે નહીં ડુંગર મસ્ત મજાના લીલાસમ જો લીલુંસમ નજારો આવે છે અને પવન પણ જો મસ્ત મજાનું છે જોરદાર લોકેશન છે એવી રીતનું છે. તો ચાલો હવે આપણે બ્લોગ અહીંયા પછી એન્ડ કરવી પહેલાં તો હવે તો મસ્ત મજાનું અંદર અહીંયા મિત્રો પૂંજા ચાલુ છે સરવણિયા મહાદેવનું મંદિર બહારનું લોકેશન જો કાંઈ કરતા નહીં આનકા આપણે ખોડિયામાં દેરી છે મંદિર એને નીચે અહીંયા આપણે ઓલી છે એવું છે કંઈ. અને આનકા આપણે છે ને હા 12 માસ થાય ને કેરી છે જો કાંઈ ઘટે જો કેરીઓ આવેલી છે આમાં જો આ 12 માસ થાય ને કેરી છે બધી જો કેટલી કેરી આવેલી છે. આ પણ મંદિરની બાજુમાં છે તો મંદિરની બાજુમાં છે બધું એવું છે બધું
લોકેશન જોરદાર છે અને ખાસ મિત્રો દર્શન પણ કરાવ્યા છે અને ચાલો હવે આપણે પછી અહીંથી મિત્રો હજી બાહુ આપણા ગામમાં જ અત્યારે મિત્રો તમે વિડીયોમાં આગળ જોયું છે મસ્ત મને પ્રસાદી પણ અહીંયા સારું એવું મિત્રો બહારના લોકોને પણ સુવિધા છે તો આપણે પણ મિત્રો પ્રસાદીનો મિત્રો મસ્ત મને તો પ્રસાદી લેવા બેસી ગયા છીએ પ્રસાદીમાં જો મિત્રો એ કાંક મસ્ત મને પ્રસાદી અને અહીંને આપણે ઘણી બધી મસ્ત બધી સુવિધા છે તો સોમવાર ગમે વાર રહ્યા હોય તો પણ તમને મિત્રો અહીંયા દૂધ કેળા અને સેવડો આપે છે એવું છે તો આપણે અહીંયા મારે તો ઉમેશભાઈ વાર રહ્યા છે આજે ગુરુવાર તો હે ને મિત્રો એમને પણ સેવડો ને એવું આપવાનું છે જોઈ શકો છો એ દેખાડું પણ અત્યારે આપણે પ્રસાદી લઈ લીધી છે અને બધા પણ પ્રસાદ લેવા બેઠી ગયા છે જય હર નમઃ પાર્વતી વતી હર હર પ્રસાદી પણ લઈ લેવી છે અને મસ્ત મસ્ત અહીંયા પ્રસાદી આવી ગઈ છે અને કાંઈ પણ મિત્રો જો જમવાની પણ મસ્ત બધી વ્યવસ્થા છે અને અત્યારે આપણે અહીંયા તો સોમવાર કે ગમે વાર રહ્યા હોય તો પણ સારી મિત્રો સેવડો દૂધ આવી રીતની વ્યવસ્થા છે મારે ઉમેશભાઈ હું છે ચાલો પ્રસાદી લઈ લેવી હર મહાદેવ એને આપણે પ્રસાદી પણ લઈ લીધી છે અને મસ્ત મજા મિત્રો અહીંયા સારી એવી સુવિધા મળી રહેશે તો ખાસ મિત્રો આવો તો આપણે ભાવનગરથી મિત્રો ભાવનગરથી 30 કિલોમીટર જેવું થાય છે તો મિત્રો થળસર ગામમાં મિત્રો આપણે થળસર ગામમાં મિત્રો ચરવણીયા મહાદેવ મંદિર આવેલું છે ત્યાંથી મિત્રો આપણે બહાર મિત્રો રસ્તા પરથી મસ્ત મિત્રો ગેટ છે અને અંદર આપણે દર્શન તમને ખાસ કરાવ્યા છે એનો થોડો ઘણો ઇતિહાસ છે એ કીધું છે અને આપણે મસ્ત મિત્રો છે ને લોકેશન છે અને સારી એવી મિત્રો જમવાની બધી સુવિધા છે તો આપણે પ્રસાદી પણ લઈ લીધી છે અને તમે પણ જોયું જ છે તો મસ્ત બહારથી આવે નહીં અને રહેવા પીવાની અને જમવાની બધી સુવિધા છે અને મસ્ત મિત્રો વાતાવરણ છે તો ચાલો અત્યારે પણ હજી મિત્રો આપણે આવ્યા દારૂની પૂંજા ચાલુ અને અત્યારે પણ મિત્રો પૂંજા ચાલુ જ છે જો તમે અહીંથી ચરવણીયા મહાદેવ મિત્રો અહીંયા કાળભૈરવ દાદા મંદિર છે એવું છે તો ચાલો દર્શન પણ કરી લીધા છે પ્રસાદી પણ લઈ લીધી છે પ્રસાદ લઈ લીધી છે ને હવે આ બ્લોગને અહીંયા નહીં આપણે મંદિરે એન્ડ કર્યું છે ને અહીંથી આપણે બીજો બ્લોગ સ્ટાર્ટ કરવાનો છે એમાં આપણે ગામમાં છે એ મિત્રો મહાદેવના દર્શન કરાવ્યું કેમ કે આ મિત્રો અમાસ છે તો શ્રાવણ મહિનો પણ શરૂ થઈ ગયો છે તો બધા મહાદેવના મિત્રો ખાસ દર્શન કરાવીશ તો કન્ટિન્યુ બનાવી જો ને ખાસ આ બ્લોગને આપણે એને એન્ડ કર્યું છે તો બ્લોગ ગમ્યો હોય તો ખાસ મિત્રો ચેનલ પર પહેલી ફેર તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કાલે નવા ઉમંગ અને નવા જોશ સાથે નવા બ્લોગમાં મળશું હર હર મહાદેવ જય હિન્દ.